તો મિત્રો અત્યારે સમાધિ જ્યાં અમારે સાફ સફાઈ કરવાની છે એ જગ્યાએ પહોંચી ગયા છીએ. જો આ જે જગ્યા છે ને જોવો ને હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્ય એન્ડ ધાર્મિક મસ્તી પર. તો જો ધાર્મિક સ્કૂલે જવા રેડી છે. સવારના વાગી ગયા છે 9. તો ધાર્મિકને સ્કૂલે પહેલાં મૂકી આવું, પછી મારે પણ કામ છે તો કામ પર જઈશું. આજનો પૂરો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. વિડીયો ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરતા રહેજો. અને આપણા 500 સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે, તો પેલો ટાર્ગેટ એ છે તો પેલા એ પૂરા કરી દો. ના ના, એ સ્કૂલે ન લઈ જવાય હો, મિસ ખીજા હે. કોક બીજા છોકરા લઈ જાય છે. ના ના, ન લઈ જતો. ના ના, લઈ જાય બીજા છોકરા. સમજતો નથી, જોવો સ્કૂલે લઈ જવું છે. આવજો, ટાટા. ધાર્મિક આવી ગયો છે સ્કૂલે. ચલો તો સ્કૂલે ધાર્મિક આવે છે. તો છેલ્લો દિવસ છે ધાર્મિકનો સ્કૂલનો. તો મિત્રો ધાર્મિક હવે જાય છે સ્કૂલ. ટાટા. ટાટા કહી દે. તો ભાઈ ચાની હોટલ આવ્યો તો મિત્ર કે ભાઈ ચા પીતો જા, ચા કમ્પ્લીટ છે તો ચા પીવા ઊભો રહી ગયો. તો ચા આવી ગઈ છે, ચા પી લઈએ. હેલો મિત્રો, તો અત્યારે હું આવી ગયો છું મારા મિત્રની દુકાને. તો કાંઈ સેવિંગ તો કરાવવા નથી, પણ આમ જ આવ્યો છું આટો મારવા. તો ઘડીક બેઠો છું. નીકળ્યો હતો તો એ ભાઈ મોબાઈલમાં વ્યસ્ત છું. જુઓ તમે, મોબાઈલમાં વ્યસ્ત છે. ઓકે, તો બસ ઘણા દિવસથી મળ્યા નહોતા, તો મળી લઈએ મિત્રને. પછી વિડીયોમાં બના રહેજો. છે ને એટલે અત્યારે પાણીનો ઠંડો જગ ભરવા જાય છે. તો જગ એને કાઢી લીધો છે. હવે અહીંયા આગળથી ઠંડો જગ ભરી આવશે અને ઠંડુ પાણી પીવું પડે. ત્યાં ગરમી તો તમને ખબર છે, કાલે તમે વિડીયો જોયો છે, બહુ ગરમી છે. મિત્રો અત્યારે હું આવી ગયો છું બપોરે ઘરે. અને જો ભવ્ય સ્કૂલેથી આવી ગઈ છે. ધાર્મિક તો એવું છે કે તડકો છે ફૂલ. તો ખબર જ છે ઉનાળો છે તો તડકો તો થવાનો છે. અને અત્યારે આવી ગયો છું તો ચાલો હવે થોડું જમી લઈએ. જમીન પછી બતાવું છું. તો જો આ બે રમે છે. જો લે ચીપકલી લાવ્યો છે. સારું, મળીએ પછી. મારે જવાનું છે એક જગ્યાએ બ્રહ્મકુંડ પાસે. નાના સાહેબ પેશવાની સમાધિ છે, ત્યાં થોડીક સાફ સફાઈનું કામ કરવાનું છે. નાના સાહેબ પેશવા એક મહાન ક્રાંતિકારી હતા. તો એ અહીંયા સિહોરમાં જ છેલ્લે જ્યાં સુધી રહ્યા તે સિહોરમાં જ રહ્યા હતા. તો સિહોરમાં એની સમાધિ છે. હું તમને વિડીયોમાં બતાવીશ કઈ જગ્યાએ સમાધિ છે. તો એ જે સમાધિ છે ત્યાં આજે અમે એક સાફ સફાઈનું આયોજન રાખ્યું છે. તો ત્યાં જઈશું, સાફ સફાઈ કરશું, સ્વચ્છતા કરશું અને ત્યાંનો વિડીયો પણ બતાવીશ. તો અત્યારે મારા ઘરેથી પાવડો અને તગારું અને તીકમ જે કાંઈ હોય તે લઈ જવાનું છે. તો મારી પાસે જોવો અત્યારે પાવડો પડ્યો છે, તો પાવડો હું લઈ લઈશ અને આ પાવડો લઈ જઈશું. અને ત્યાંથી પછી તગારું અને પાવડો ને એવું તો બીજા કોઈ પાસે છે. તો મિત્રો આપણને પાવડો મળી ગયો છે, એટલે હું વિડીયો બનાવતો હતો એટલે ભવ્યા જો અવાજ સાંભળી ગઈ.
બ્રહ્મકુંડ હો ભાઈ, બ્રહ્મકુંડ. તો મિત્રો અત્યારે સમાધિ જ્યાં અમારે સાફ સફાઈ કરવાની છે એ જગ્યાએ પહોંચી ગયા છીએ. જુઓ આ જે જગ્યા છે ને આ જે મંદિર છે એ સમાધિ છે. તો આ જાડી ઝાખરા છે એ સાફ સફાઈ કરવાની છે. પહેલાં તમને વિડીયોમાં બતાવી દઉં. આ છે મેઇન ગેટ મંદિર કામનાથ. તો આ નાના સાહેબ પેશવાની સમાધિ છે અને આપણે આને સાફ સફાઈ કરવાની છે બધી. તો હમણાં આપણા સ્વયંસેવકો આવી જાય એટલે આપણે કામ શરૂ કરી દઈશું. તો મિત્રો જોઈ લેજો. તો ચાલો હથિયાર નીકાળીએ અને લાગી જઈએ હવે સાફ સફાઈમાં. તો હાલે છે સફાઈ કેવું છે. સાફ સફાઈ ચાલી રહી છે પણ ત્યાં અમારે ઓલું જે સમાધિ છે એ પાણીથી ધોવી છે. તો હું ઉપર જાઉં છું. જો આ નળી છે એટલે પાણીની જો વ્યવસ્થા થઈ જાય તો અમારા માટે બહુ સારું રહે. આ નળી છે લગભગ પાણીની વ્યવસ્થા થઈ જાય છે. આ નળી છે જો આવતા હોય તો આપણા ભાગ્ય. નથી આવતા તો એ રીતે જો ક્યાંકથી પાણી મળી જાય તો અમારા માટે ઘણું આસાન થઈ જાય. જોઉં ગોતું છું પાણી ગમે ત્યાંથી. ત્યાં આગળ પાણી મળ્યું નહીં એટલે હવે પાણી લેવા મેરડીમાના મંદિરે આવ્યા છીએ. જો અહીંયા મળી જાય તો ફાઇનલી ડોલ મળી ગઈ છે એટલે પાણી ભરીને જો બ્રિજેશભાઈ જાય છે. અમારા વિસ્તારમાં તો પાણીથી ધોવાનું ચાલુ છે.